નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેક્ચર નંબર 2 માં આપણે એક નવા ટોપિક ભણવા જઈ રહ્યા છે જેનું નામ છે હાઇગેન્સનો સિદ્ધાંત. તો હવે હાઇગેન્સનો સિદ્ધાંત ટેક્સ્ટમાં ટોપિક નંબર 10.2 છે. આપણે ગયા લેક્ચરમાં તરંગ અગ્ર ભણ્યા કે સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ એટલે તરંગ અગ્ર. પણ હાઇગેન્સનો સિદ્ધાંત છે એ એનાથી સહેજ જુદો પડે છે કે તરંગ અગ્ર એ આપણે જાણતા હોય કોઈ પણ સમયે તો એ તરંગગ્રહમાંથી નવું તરંગગ્રહ કેવી રીતે રચી શકાય. એટલે કે t બરાબર 0 સમયે તરંગગ્રહનો આકાર જાણતા હોઈએ તો t બરાબર ટાઉ સમયે નવા તરંગગ્રહનો આકાર હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી જાણી શકાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો કે t બરાબર 0 સમયે જો આપણે તરંગગ્રહનો આકાર જાણતા હોય તો એના સૂક્ષ્મ સમય એટલે કે ટાઉ જેટલા સમયને અંતે નવું તરંગગ્રહ એનો આકાર કેવો હશે તે આપણે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી જાણી શકીએ છીએ. તો આ હાઇગેન્સનો સિદ્ધાંત શું છે ચાલો આપણે એ સમજીએ. હાઇગેન્સનો સિદ્ધાંત એક ભૌમિતિક રચના છે. એટલે કે આપણે રચનાની મદદથી ભૌમિતિક રચનાની મદદથી જૂના તરંગગ્રહમાંથી નવું તરંગગ્રહ રચી શકાય છે. તો હવે આપણે સમજીએ કે કેવી રીતે રચી શકાય છે. એના માટે આપણે બે આકૃતિ દ્વારા હાઇગેન્સનો સિદ્ધાંત એની ભૌમિતિક રચના સમજીશું. તો સૌપ્રથમ અહીંયા આકૃતિ એમાં ગોળાકાર તરંગગ્રહ માટે આકૃતિ દર્શાવેલ છે. આકૃતિ બી એ સમતલ તરંગગ્રહ માટે દર્શાવેલ છે. તો આ બંને આકૃતિ દ્વારા આપણે હાઇગેન્સનો સિદ્ધાંત સમજી શકીએ છીએ. તો પહેલા હાઇગેન્સનો સિદ્ધાંત છે એના શબ્દો સમજી લઈએ તો આપણને ખૂબ જ સરળતા રહેશે સમજવામાં. હાઇગેન્સના સિદ્ધાંતના શબ્દો આવા છે કે તરંગ અગ્ર પરનું દરેક બિંદુ ગૌણ વિક્ષોભના ઉદ્ગમ તરીકે વર્તે છે અને આ બિંદુઓમાંથી ઉત્સર્જિત નાના નાના તરંગો બધી જ દિશામાં તરંગની ઝડપથી સમાન રીતે પ્રસરે છે. તરંગગ્રહમાંથી ઉત્સર્જિત આવા લઘુ તરંગોને ગૌણ તરંગો તરીકે ઓળખવામાં આવે છે અને જો આ બધા જ ગોળાઓને એક સામાન્ય સ્પર્શક દોરવામાં આવે તો આપણને પછીના સમયે તરંગગ્રહનું નવું સ્થાન મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આને હાઇગેન્સનો સિદ્ધાંત એવા નામથી ઓળખવામાં આવે છે. તો આને સમજવા આ સિદ્ધાંતને સમજવા આપણે આ બે આકૃતિઓનો ઉપયોગ કરીશું. તો સૌપ્રથમ આપણે ગોળાકાર તરંગગ્રહ લઈને હાઇગેન્સનો સિદ્ધાંત સમજીએ. જો અહીંયા આકૃતિમાં ગોળાકાર તરંગગ્રહ દર્શાવેલ છે. F1 F2 એટલે કે આ વચ્ચેનો ભાગ આ જે સળંગ લાઈન છે વક્ર એટલે કે ગોળાકાર ભાગ એ t બરાબર 0 સમયે આ જે વચ્ચેનો ભાગ દેખાય છે F1 F2 એટલે કે t બરાબર 0 સમયે F1 F2 એ ગોળાકાર તરંગગ્રહનું સ્થાન દર્શાવે છે, એનો આકાર દર્શાવે છે. તો આવી રીતે શૂન્ય સમયે ગોળાકાર તરંગગ્રહ અહીંયા F1 F2 સ્થાને છે અને આ ગોળાકાર તરંગગ્રહનું આ ઉગમ બિંદુ O છે. એટલે કે ઉગમ બિંદુ O માંથી આ મુખ્ય ઉદ્ગમ છે એમાંથી આ ગોળાકાર તરંગગ્રહ ઉત્સર્જાય છે અને t બરાબર 0 સમયે એ અહીંયા F1 F2 સ્થિતિમાં છે એવું આપણે ધારી લઈશું. હવે આ ગોળાકાર તરંગગ્રહ એમાંથી નવું તરંગગ્રહ કેવી રીતે રચાય, એનો આકાર કેવો હશે, એનું સ્થાન ક્યાં હશે એ આપણે જાણવું છે. તો એના માટે જુઓ અહીંયા કે તરંગગ્રહ પરનું દરેક બિંદુ ગૌણ વિક્ષોભના ઉદ્ગમ તરીકે વર્તે છે. એટલે કે આ તરંગગ્રહ પરનું દરેક બિંદુ એટલે માની લો કે બિંદુ A ધારી લઈએ તો આ એ બિંદુ એ ગૌણ વિક્ષોભના ઉદ્ગમ તરીકે વર્તે છે. આ બિંદુ ગૌણ વિક્ષોભના ઉદ્ગમ તરીકે વર્તે છે. આ બિંદુઓમાંથી ઉત્સર્જિત નાના નાના તરંગો બધી જ દિશામાં તરંગની ઝડપથી પ્રસરે છે. એટલે કે અહીંથી જે તરંગો ઉત્સર્જાય છે એ નાના નાના તરંગો આ રીતે દરેક દિશામાં તરંગ ઝડપથી ગતિ કરે છે. તરંગગ્રહમાંથી ઉત્સર્જિત આવા લઘુ તરંગોને ગૌણ તરંગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અહીંથી જે તરંગો ઉત્સર્જાય આમાંથી દરેક દિશામાં એને ગૌણ તરંગ તરીકે ગણવામાં આવે છે. અને આ બધા જ ગોળાઓને એક સામાન્ય સ્પર્શક દોરવામાં આવે. હવે વિદ્યાર્થી મિત્રો કે અહીંથી જે ગૌણ તરંગો ઉત્સર્જાય છે
એ ગોળ તરંગો આ રીતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કંઈક અંતર કાપશે. તો એની ઝડપ જો v હોય, ધારો કે અહીંથી જે તરંગ ઉત્સર્જાય એમાંથી ગૌણ તરંગ એની ઝડપ v હોય, તો એ t બરાબર ટાઉ સમયને અંતે, આ ટાઉ સમયને અંતે એટલે કે અહીંથી જે તરંગ ઉત્સર્જાય એ ટાઉ સમયને અંતે v ઝડપથી v ગુણ્યા ટાઉ જેટલું અંતર કાપશે. અહીંથી આ અંતર v ઇન્ટુ ટાઉ જેટલું હશે. તો આવી રીતે એમાંથી ઉત્સર્જાતું તરંગ v ટાઉ જેટલું અંતર કાપશે. હવે આને કેન્દ્ર તરીકે લેવામાં આવે, એ બિંદુને કેન્દ્ર તરીકે લેવામાં આવે અને જો v ઇન્ટુ ટાઉ એટલે કે આ જે લંબાઈ છે v ઇન્ટુ ટાઉ અંતર છે એટલી ત્રિજ્યાનો જો આવો ગોળો દોરવામાં આવે, આ રીતે આમ ગોળો દોરવામાં આવે, તો આવા બે આપણને ચાપ મળે. ગોળા એટલે ચાપ, એ રીતે આપણે ચાપ તરીકે દર્શાવે છે ગોળા. તો આવી રીતે બે ચાપ દોરીએ, VT ઉપર અને VT નીચે, તો આવો એક ગોળો આપણને એની આસપાસ બને છે. આવી જ રીતે અહીંયા કોઈ બિંદુ લેવામાં આવે અને અહીંથી ફરીથી v ઇન્ટુ ટાઉ જેટલી ત્રિજ્યાના આવા ગોળા દોરવામાં આવે, એટલે કે આવા બે ચાપ દોરવામાં આવે. એવી જ રીતે અહીંયા કેન્દ્ર તરીકે આ બિંદુને પાછા બે ચાપ દોરવામાં આવે, એટલે કે ગોળાઓની ચાપ દોરવામાં આવે. તો ટાઉ સમયને અંતે એટલે કે અહીંથી v ટાઉ જેટલા અંતરે આ બધી જ જે ચાપ છે એ ચાપને પરિસ્પર્શતું આ પૃષ્ઠ, આ જે ચાપ છે એને કહેવાય કે પરિસ્પર્શતું પૃષ્ઠ. આ ચાપને પરિસ્પર્શતું પૃષ્ઠ, એ પૃષ્ઠને નવું તરંગગ્ર કહેવામાં આવે છે. આને કહેવાય છે નવું ગોળાકાર તરંગગ્ર. તો તમને ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો કે f1 f2 એ t બરાબર 0 સમયે એ જૂનું તરંગગ્ર કહેવાય અને t બરાબર ટાઉ સમયને અંતે આ જે તરંગગ્ર મળ્યું એને કહેવાય નવું ગોળાકાર તરંગગ્ર. તો આવી રીતે નવા તરંગગ્રહનું ટાઉ સમયને અંતે સ્થાન અને સ્વરૂપ એ આપણને હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી મળે છે. હવે જૂના તરંગગ્રહનો આકાર એ ગોળાકાર છે, એનું કેન્દ્ર O છે. તો જે નવું તરંગગ્રહ મળ્યું એનો આકાર પણ ગોળાકાર છે અને એનું કેન્દ્ર પણ O છે. તો આવી રીતે જૂના તરંગગ્રહમાંથી નવું તરંગગ્રહ રચી શકાય છે. એટલે કે અમુક સમય બાદ, શૂન્ય સમય પછીના અમુક સમય બાદ આપણે નવું તરંગગ્રહ શોધવા હાઇગેન્સનો સિદ્ધાંત આપણને ઉપયોગી છે. હવે અમુક સમય બાદનું નવું તરંગગ્રહ થયું, પણ અમુક સમય પહેલાનું તરંગગ્રહ, તો જો અમુક સમય પહેલાનું તરંગગ્રહ તો આ નીચેની ચાપને જો સ્પર્શક દોરીએ તો d1 d2, તો d1 d2 એ જૂનું તરંગગ્રહ જે છે આપણું ઓરિજિનલ, એના પહેલાનું આપણને તરંગગ્રહ આપે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો હાઇગેન્સના સિદ્ધાંતની આ મર્યાદા છે કે આપણે અમુક સમય પછીનું તરંગગ્રહ આપણે મેળવી શકીએ છીએ, પણ અમુક સમય પહેલાનું તરંગગ્રહ એ આપણે જોઈ શકતા નથી, એટલે કે મેળવી શકતા નથી. કારણ કે હાઇગેન્સે એવો આને સમજૂતીમાં એવું કહ્યું કે આગળ જતા તરંગો એનો ક્રમવિસ્તાર એ અહીંયા મહત્તમ હોય છે, પણ જે તરંગો પાછળ જતા હોય છે, પાછળ આ બાજુ, એ તરંગોનો ક્રમવિસ્તાર એ શૂન્ય હોય છે. તો આવી રીતે નવું તરંગગ્રહ એનો સ્થાન અને એનો આકાર આપણે જાણી શકીએ છીએ, પરંતુ અમુક સમય પહેલાનું જે તરંગગ્રહ હશે એ આપણે એટલે કે આગળ જતું તરંગગ્રહ મેળવી શકીએ છીએ, પરંતુ પાછળ જતું જે તરંગગ્રહ છે એ આ સિદ્ધાંત દ્વારા આપણે મળતું નથી, કારણ કે ક્રમવિસ્તાર શૂન્ય હોય છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે એક ગોળાકાર તરંગગ્રહમાંથી નવું ગોળાકાર તરંગગ્રહ કેવી રીતે રચાય. તો હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી આપણે આવું નવું તરંગગ્રહ મેળવી શકીએ. તો આકૃતિમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે f1 f2 એટલે આપણે જૂનું તરંગગ્રહ, મૂળ તરંગગ્રહ શૂન્ય સમય, અને g1 g2 એ નવું તરંગગ્રહ, d1 d2 એ અમુક સમય પહેલાનું તરંગગ્રહ જે આપણે મેળવી શકતા નથી. હવે આ વાત થઈ ગોળાકાર તરંગગ્રહ. તો શું હાઇગેનનો સિદ્ધાંત ગોળાકાર તરંગગ્રહને જ લાગુ પાડી શકાય? ના, એવું નથી. ગોળાકાર તરંગ સિવાય સમતલ તરંગગ્રહને પણ હાઇગેનનો સિદ્ધાંત લાગુ પાડી શકાય છે. એટલે કે હાઇગેનનો સિદ્ધાંત
દરેક તરંગગ્રહને લાગુ પાડી શકાય, પછી એ ગોળાકાર હોય, સમતલ હોય કે નળાકાર હોય. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમજીએ સમતલ તરંગગ્રહ માટે હાઇગેન્સનો સિદ્ધાંત. તો હવે એને સમજવા F1 F2 જે આકૃતિમાં તમને દેખાય છે એ સમતલ તરંગગ્રહ છે. એનો આકાર આ મારો હાથ છે એવો સમતલ જેવો છે. ગોળાકાર તરંગનો આકાર આ રીતે વક્ર હોય, મારો હાથ છે એ પ્રમાણે. તો અહીંયા મારો ઊભો હાથ છે એ પ્રમાણે સમતલ તરંગગ્રહ એ આપણને જોવા મળે છે. તો t બરાબર 0 સમયે સમતલ તરંગગ્રહનો આકાર આવો F1 F2 જેવો હોય છે. સમતલ તરંગગ્રહ F1 F2 સ્થાને હોય છે. હવે હમણાં વાત કરીએ પ્રમાણે કે હાઇગેનના સિદ્ધાંત અનુસાર આના પરના બધા જ બિંદુઓ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે, ગૌણ વિક્ષોભના ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી લઘુ તરંગો ઉત્સર્જે અને t સમયને અંતે, ટાઉ સમયને અંતે જો એની ઝડપ v હોય તો v * ટાઉ જેટલું એ અંતર કાપશે. એટલે કે દરેકને કેન્દ્ર તરીકે લઈને v ટાઉ ત્રિજ્યાના આવા ગોળા દોરવામાં આવે તો આ ગોળાઓને પરિસ્પર્શતું પૃષ્ઠ એટલે કે G1 G2 એને કહેવાય નવું તરંગ અગ્ર ટાઉ સમયને અંતે. તો આ જૂનું તરંગ અગ્ર એટલે કે t બરાબર 0 સમયે મૂળ તરંગ અગ્ર એટલે કે જૂનું તરંગ અગ્ર એ સમતલ આકારનું છે અને એનું સ્થાન F1 F2 છે. પરંતુ ટાઉ સમયને અંતે નવું તરંગ અગ્ર એનું સ્થાન G1 G2 છે અને તેનો આકાર એ મૂળ તરંગ અગ્ર જેવો જ સમતલ આકારનો છે. તો આવી રીતે એક સમતલ તરંગ અગ્રમાંથી અમુક સમયને અંતે નવું સમતલ તરંગ અગ્ર હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી રચી શકાય છે. તો આવી રીતે આ ગોળાકાર તરંગ અગ્ર અને આ સમતલ તરંગ અગ્ર બંનેને આપણે હાઇગેનનો સિદ્ધાંત લાગુ પાડી અને આ નવું તરંગ અગ્ર મેળવી શકીએ છીએ. તો આમ હાઇગેન્સનો સિદ્ધાંત એ ભૌમિતિક રચના છે અને એના દ્વારા આપણે કોઈ સૂક્ષ્મ સમયના અંતે કોઈ તરંગગ્રહમાંથી નવું તરંગગ્રહ મેળવી શકાય છે, એનો આકાર અને સ્થાન જાણી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે હાઇગેનનો સિદ્ધાંત એટલે શું. પરીક્ષાની અંદર 2 માર્ક્સની અંદર વારંવાર હાઇગેન્સનો સિદ્ધાંત એટલે શું યોગ્ય ઉદાહરણ આપી સમજાવો આ પ્રશ્ન પૂછાય છે. તો આપણે એની સારામાં સારી રીતે તૈયારી કરીશું. એના માટે સૌપ્રથમ આ જે લેક્ચર છે એનો તમે પૂરેપૂરો ટુ ધ પોઈન્ટ એક પણ વસ્તુને મિસ કર્યા વગર જો એનો અભ્યાસ કરશો, સંપૂર્ણ લેક્ચરનો અભ્યાસ કરશો, દરેક મિનિટનું લેક્ચર જોશો તો તમને આ હાઇગેનનો સિદ્ધાંત છે એ ખૂબ સારી રીતે એને સમજી શકશો અને તૈયાર કરી શકશો. અને ત્યારબાદ ટેક્સ્ટમાંથી પણ જો એને વાંચશો તો આનાથી પણ વધારે તમે સારી રીતે તૈયારી કરી શકશો. અને 2 વાર આને લખીને જો તૈયાર કરશો તો બોર્ડની એક્ઝામમાં આ પ્રશ્ન એ વારંવાર પૂછાતો હોય છે તો તમે એના પૂરેપૂરા માર્ક્સ મેળવી શકશો. તો આશા રાખું છું કે તમે હાઇગેનનો સિદ્ધાંત સમજી ગયા હશો. તો હવે આપણે આ સિદ્ધાંતની વાત પૂરી કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચર, આજના લેક્ચર નંબર 2માં આપણે હાઇગેનનો સિદ્ધાંત ભણ્યા, પણ હવે આપણે આ હાઇગેનના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને નેક્સ્ટ લેક્ચરમાં તરંગોનું વક્રીભવન હાઇગેનના સિદ્ધાંત દ્વારા સમજાવવાનું છે અને ત્યારબાદ આપણે સમજીશું કે હાઇગેનના સિદ્ધાંત દ્વારા તરંગોનું એટલે કે તરંગ અગ્રનું પરાવર્તન. તો આવી રીતે તરંગ અગ્રનું વક્રીભવન અને તરંગ અગ્રનું પરાવર્તન એ નેક્સ્ટ લેક્ચર 3 અને 4 નંબરમાં એનો અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી આપ આટલું તૈયાર કરશો તો તમે ખૂબ સારી રીતે આગળના ટોપિકો ભણી શકશો. તો આજના લેક્ચરમાં તો રહેવા દઈએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. જય શ્રી